મિત્રો કેએલ રાહુલ ટૂંક સમયમાં પિતા બનશે આ સમાચાર સામે આવ્યા છે. જી હા મિત્રો, આથિયા શેટ્ટી અને ટીમ ઇન્ડિયાના વિકેટ કીપર અને સાથે જ ખૂબ જ સારા બેટ્સમેન કેએલ રાહુલ ટૂંક સમયમાં માતા પિતા બનવા જઈ રહ્યા છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર બેબી બમ્પ ફ્લોન્ટ કરતીની તસવીરો છે તે શેર કરી હતી. ફોટોમાં કેએલ રાહુલ પણ પત્ની સાથે રોમેન્ટિક દ્રશ્યમાં જોવા મળ્યો હતો. મહત્વપૂર્ણ છે કે એક્ટ્રેસ તેની પ્રેગ્નન્સીનો આનંદ માણી રહી છે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નેહલ. તાજેતરમાં આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી જેમાં એક્ટ્રેસ પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરી રહી છે. ફોટામાં આથિયાએ લાઇટ યલો કલરનો ડ્રેસ પહેર્યો છે, જ્યારે કેએલ રાહુલે સફેદ ટી-શર્ટ અને જીન્સ પહેર્યું છે. ફોટામાં આથિયા રાહુલના કપાળ પર કિસ કરતી જોવા મળી રહી છે, તો બીજા એક ફોટામાં એક્ટ્રેસ ગાર્ડનમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી. આ ફોટામાં તેણે વ્હાઇટ શર્ટ અને ડેનિમ જીન્સ પહેર્યું છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું, ઓ બેબી. ગયા વર્ષે નવેમ્બરમાં કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું, અમારું સુંદર વરદાન 2025માં જલ્દી જ આવી રહ્યું છે. નોંધનીય છે કે લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીએ 23 જાન્યુઆરી 2023ના રોજ લગ્ન કર્યા હતા. 23 જાન્યુઆરી 2023ના રોજ આથિયા શેટ્ટીએ ક્રિકેટર કેએલ સાથે લગ્ન કર્યા. લગ્ન પહેલા બંને લગભગ 4 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. આ લગ્ન સુનિલના ખંડાલા સ્થિત ફાર્મ હાઉસમાં યોજવામાં આવ્યા હતા. પરિવારના સભ્યો તેમજ મિત્રોની હાજરીમાં થયા હતા. સુનિલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટીએ 2015માં રિલીઝ કર્યું હતું. ફિલ્મ હીરોથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું. જો કે આ ફિલ્મની ખાસ કમાલ નહોતી કરી શકી. આ પછી આથિયા મુબારકા, મોતીચૂર, ચકનાચૂર જેવી થોડી ફિલ્મોમાં જોવા પણ મળી હતી. લગ્ન પછી આથિયાએ હજુ સુધી કોઈ નવી ફિલ્મ સાઇન નથી કરી. બીજી બાજુ કેએલ રાહુલ તાજેતરમાં જ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીતની ખુશી મનાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આથિયા શેટ્ટી સુનિલ શેટ્ટીની દીકરી છે, ત્યારે સુનિલ શેટ્ટીના ઘરમાં પણ એટલી જ ખુશી જોવા મળી રહી છે. મિત્રો, ન્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ rivoy.in ઓપન કરશો. ધન્યવાદ.